મહેર છે ત્યારે ડીસામાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદ વરસતા ધોળિયાકોટ વિસ્તારમાં પાણી ભરાયા। ધોળિયાકોટ વિસ્તારમાં આવેલ અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ છે। હરિઓમ પાર્ક, ઇન્દિરાનગર સહિત સોસાયટીમાં પાણી ભરાતા હાલ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। ધોળિયાકોટ વિસ્તારના રસ્તા ઉપર પાણી ભરાતા સ્થાનિક મુશ્કેલીમાં મુકાયા છે। 2.5 ઇંચ વરસાદમાં સમગ્ર ડીસા શહેર પાણી થઈ ગયું છે। स्कूल खेलते मूकवा शाकभाजी बीजू अँ बहुत तकलीफ पड़े से अँ पानी कोई निकाल ज नहीं। ચોમાસામાં વરસાદ જ્યારે અહીંયા આવે છે ત્યારે બધું અહીંયા પાણી આ બાજુનું જે એરપોર્ટનું પણ બધું અહીંયા આવીને સંગ્રહ થાય છે, એનો આગળનો કોઈ નિકાલ જ નથી। ખૂબ પાણી મુશ્કેલ પડે છે। 2-2 ફૂટ પાણી ભરાય છે। કોઈ નગરપાલિકાવાળા કોઈ આવતા નથી, કોઈ સંભાળ લેવા આવતા નથી, કોઈ દેખતા નથી કે કેવી રીતે તકલીફ પડે છે। માણસ જોવા આવવું પડે કે ભાઈ શું થાય છે, શું તકલીફ છે, માણસ તો સંભાળ તો લેવી પડે ને એમને। નગરપાલિકાનો આ વિસ્તાર છે એટલે થોડું કરવું પડે યાર, પણ કોઈ સંભાળ લેતા નથી કોઈ। અને વોટ લેવા માટે બધા આવતા રહે છે પણ કોઈ કરતા નથી। બોલો, વોટ લેવા આવતા આ નથી જોતા કે નથી કરતા। અહીંયા વરસાદ થોડો આવે, પાણી ખૂબ ભરાઈ રહ્યું છે અને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। સાધન પણ અહીંયા બંધ થઈ જાય છે પાણીના ભરાવાના કારણે। અને સોસાયટી અંદર જે નગરપાલિકાના સદસ્યો જીતેલા છે એ આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી ને ક્યારે પણ કોઈ જોવા આવ્યું નથી નગરપાલિકામાંથી, ને કોઈ સમસ્યાનું સમાધાન નીકળતો નથી। ડીસા શહેરમાં પડેલા 2.5 ઇંચ વરસાદથી સમગ્ર ડીસા શહેર પાણી થઈ ગયું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ધોળિયાકોટ વિસ્તાર છે ડીસાનો કે જ્યાં અલગ અલગ સોસાયટીઓ આવેલી છે। તે સોસાયટીના રસ્તાઓ અત્યારે સ્વિમિંગ પુલ બન્યા છે। રસ્તાઓ સ્વિમિંગ પુલ બનતા જે વાહન ચાલકો તેમજ સ્થાનિક રહીશો છે તેમને મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરવો પડી રહ્યો છે। કારણ કે શાકભાજી લેવા જવું હોય, બજાર જવું હોય કે પછી વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા હોય તો બાળકોને કઈ રીતે શાળાએ મૂકવા તે પણ એક પ્રશ્નાર્થ અહીંયા બન્યો છે। અને આપ જ્યાં નજર કરો ત્યાં રસ્તાઓ ઉપર પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। આમ 2.5 ઇંચ વરસાદની અંદર ડીસા શહેરની જે અનેક સોસાયટીઓ છે તે સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો જે છે તે રહીશોને કરવો પડી રહ્યો છે। અને જે અહીંના સ્થાનિક રહીશો છે તે અત્યારે નગરપાલિકા પર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે આજે ડીસા શહેરના અલગ અલગ તો બપોરે 4 વાગ્યા સુધી મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે। હવામાન વિભાગની તોફાની આગાહી। બપોરે 4 વાગ્યા સુધી 11 જિલ્લા ખૂબ સાવધાન। બપોરે 4 સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદ સહિત 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અતિ ભારે વરસાદની સંભાવના, જ્યારે 3 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે। તો બપોરે 4 વાગ્યા સુધી 11 જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે। 11 જિલ્લામાં રેડ એલર્ટ છે તો બીજી તરફ 19માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આ તમામ વિસ્તારોમાં 4 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવના હવામાન ખાતા દ્વારા જે પ્રકારની આગાહી આપવામાં આવી છે। બપોરે 4 વાગ્યા સુધી મેઘરાજા ભૂક્કા બોલાવી દેશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તાર છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 11 જિલ્લાને ખૂબ જ સાવધાન રહેવું પડશે, કારણ કે 4 વાગ્યા સુધી 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે 19 જિલ્લામાં પણ ભારે વરસાદ થઈ શકે છે, જેના માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરાઈ છે। તો વલસાડમાં નદીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ છે કાર। કાંચન રણછોડ ગામની વાંકી નદી પરની ઘટના। કોઝવે પરથી પસાર થતા સમયે ચાલક સાથે કાર તણાઈ। સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીમાં તણાઈ ગઈ હતી। તો કાંચન રણછોડ ગામની વાંકી નદી પરની આ સમગ્ર ઘટના છે, જ્યાં કાર છે તે તણાઈ ગઈ હતી। નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી, જે બાદ મદદ માટે લોકો પણ પહોંચ્યા હતા। કોઝવેથી પસાર થતા સમયે કાર તણાઈ હતી તો સ્થાનિકોએ કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું, જો કે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે। પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર એકદમથી ફસાઈ ગઈ હતી, જે બાદ તે તણાવવા લાગી હતી। સદનસીબે ત્યાં લોકો હતા અને તે લોકો તરત જ મદદ માટે પહોંચી ગયા હતા અને કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પરંતુ ઉલ્લેખનીય છે કે જો ભયજનક રસ્તા જોવા મળે તો ત્યાંથી પસાર ન થવું જોઈએ। વલસાડની આ સમગ્ર ઘટના છે, જ્યાં કોઝવે પરથી પસાર થતી કાર છે તે ફસાઈ ગઈ હતી, તણાવવા લાગી હતી, જે બાદ ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તેમણે તેમનો બચાવ કર્યો અને રેસ્ક્યુ કરવામાં આવ્યું। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વલસાડના કાંચન રણછોડ ગામની નદીના આ દ્રશ્યો છે। નદીના પ્રચંડ પ્રવાહમાં કાર તણાઈ હતી, જે દ્રશ્યો પણ સામે આવ્યા અને લોકો દ્વારા તેને બચાવવામાં પણ આવ્યા। ઉલ્લેખનીય છે કે સતત વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ વરસાદની વચ્ચે
અહીં કાર ચાલકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે કાર પાણીના પ્રચંડ પ્રવાહમાં ફસાઈ ગઈ હતી અને તે બાદ ત્યાં લોકો પહોંચ્યા અને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। વલસાડના દ્રશ્યો અત્યારે આપ જોયા અને હવે ખેડાની વાત કરીએ। ખેડાના નડિયાદમાં પણ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખેડા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, નડિયાદ શહેરમાં છેલ્લા 20 મિનિટથી પડી રહ્યો છે મૂછળધાર વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। રબારી કોલોની, શ્રેયસ ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ગરકાવ। નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નડિયાદમાં ધોધમાર વરસાદ, છેલ્લા અડધા કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે। ઉમંગ જોડાયા છે નડિયાદથી લાઈવ વધુ માહિતી આપવા માટે। ઉમંગ, કેવી પરિસ્થિતિ છે નડિયાદમાં? સતત વરસાદની વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। બિલકુલ લુબના, સીધા દ્રશ્યો બતાવીશ। આ નડિયાદની રબારી કોલોનીના દ્રશ્યો છે જ્યાં આગળ તમે જોઈ શકો છો કે ઢીચણસામાં પાણી અત્યારે ભરાઈ ગયા છે। હું જે જગ્યાએ ઊભો છું એ જગ્યાએ અત્યારે 1 ઢીચણ જેટલું પાણી છે અને અંદર જો હજુ દૂર જવું તો અંદરની વાત કરવામાં આવે તો અંદર કેરસમાં પાણી ભરાઈ હોવાનું અત્યારે જોવા મળી રહ્યું છે। લુબના વાત તો આ એ રબારી કોલોની વિસ્તાર છે કે જ્યાં આગળ નડિયાદની બાળકોની હોસ્પિટલ હોય, રેડિયોલોજીસ્ટ સેન્ટર હોય, કારણ કે નડિયાદમાં એકમાત્ર રેડિયોલોજીસ્ટ સેન્ટર આવેલું છે। રેડિયોલોજીસ્ટ સેન્ટર હોય, ઓર્થોપેડિક હોસ્પિટલ, આવી અનેક હોસ્પિટલો આ વિસ્તારમાં આવેલી છે। વર્ષોથી આ પાણીની સમસ્યા અહીંયા આગળ થતી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવતી નથી। અત્યારે તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો કે જે આવનારા જે હોસ્પિટલમાં આવનારા જે લોકો છે તેમને ભારે હાલાકી કરવાનો સામનો વેઠવો પડી રહ્યો છે। બીજી લુમના વાત કરવામાં આવે તો નડિયાદ શહેરની અંદર અત્યાર સુધીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। નડિયાદના શ્રેયસ ગરનાળા વિસ્તાર હોય કે પછી માય મંદિર ગરનાળું હોય, વૈશાલી ગરનાળું હોય, ખોડિયાર ગરનાળા, તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। જો હજુ વધુ વરસાદ પડે છે તો આ પાણી નીચાણવાળા વિસ્તારોમાં। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। આ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। છે માત્ર 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ એ જોઈને ખંભાતવાસીઓના હોશ ઉડી ગયા। સરદાર ટાવરથી મોચીવાડનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। ચારેકોર પાણીનું જ સામ્રાજ્ય હતું। આકાશમાંથી વરસેલા પાણી સામે જમીનનું જોર જરા પણ ન ચાલ્યું। રસ્તા પર વરસાદી પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો અને સાથે વરસાદી પાણીમાં પાર્ક કરેલી કાર, બાઇક સહિતના કેટલાય વાહનો તણાવા લાગ્યા। આ દ્રશ્ય જુઓ, મસમોટી અને વજનદાર કારનું પણ પાણીના પ્રકોપ સામે કંઈ ન ચાલ્યું અને જાણે રમકડું તરતું હોય એમ કાર પાણીના પ્રવાહમાં વહેવા લાગી। અને હવે આ રિક્ષાના દ્રશ્ય જુઓ। આ રિક્ષા રસ્તા પર પાર્ક કરેલી હતી પરંતુ પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો અને રિક્ષા જાતે યુ ટર્ન મારી ગઈ અને ધસમસતા પાણીમાં વહેતી થઈ।